બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ને આજનો વ્લોગ આપણે ગુડ મોર્નિંગથી નહીં પણ ગુડ ઇવનિંગથી સ્ટાર્ટ કર્યો છે. 5 વાગી ગયા છે ને ફૂલ વરસાદ ચાલુ છે એટલે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. એટલે આપણે લીલા મરચાં અને ધાણા ને બધું કટિંગ કરીને રેડી કરી નાખ્યું છે. ને હવે સૌથી પહેલા તો આપણે ધાણા ધોઈ નાખશું ને પછી આવી ગયું છે આપણું લસણ. લીલું લસણ ધોઈ નાખ્યું. પહેલા તો આપણે કાંદા લઈ લીધા છે, તેમાં આપણે મીઠું નાખી દીધું છે. આ છે લીંબુનો રસ અને હવે શેણાનો લોટ ને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઉપરથી ધાણા જીરું અને મરચું પાવડર નાખીને મિક્સ કરીને આપણે કણિયાનું બેટર બનાવવા માટે આપણે પહેલા તો ચણાનો લોટ લઈ લીધો, તેમાં મીઠું નાખી દીધું ને હવે આપણે લીલા ધાણા ને લીલું લસણ ને ઉપર આ સૂકું લસણ, લીલા મરચાં નાખી દીધા છે. ઉપરથી હિંગ, ધાણા જીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ઉપરથી હવે આપણે લીંબુનો રસ નાખી દીધો છે અને થોડુંક પાણી નાખીને આપણે સારું એવું બેટર બનાવી નાખવાનું છે. ગરમા ગરમ ભજીયા બનીને રેડી થઈ ગયા છે ને સ્વાદમાં પણ એકદમ મસ્ત છે, ટેસ્ટી. ને હજી વરસાદ તો ચાલુ જ છે, સાંજના 9 વાગી ગયા છે.